કાલે યોજાયેલી કોંગ્રેસ રેલીમાં પોસ્ટર અંગે કોંગ્રેસની મુલાકાત લેતા તેમના દ્વારા ગેરકાયદેસર હોર્ડિંગ્સનો બયાન, જ્યારે સામા પક્ષે બીજેપી દ્વારા જણાવાયું કાલે કોંગ્રેસ પક્ષ દ્વારા સખ્ત વિરોધ સાથે પોસ્ટર ફડાયા હતા, જે બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। જે બાબતે કચ્છ કેર ન્યૂઝ દ્વારા કોંગ્રેસના રફીક મારા દ્વારા એવું જણાવાયું કે અમારો ઈરાદો નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર હોર્ડિંગ્સ છે અને જેની પરમિશન નથી તેને તોડી પડાયા છે। તો વધુ નિહાળીએ આ બાબતે તેમના શબ્દોમાં। પ્રથમ તો હોર્ડિંગ્સ ફાળવાની જે વાત કરી એમણે, બરાબર છે, એના વિશે ખુલાસો કર્યો કે ભાજપે ફરિયાદ કરી ને ફરિયાદ અડધો કલાકમાં પોલીસે કેવી રાજ્યો તાત્કાલિક અડધો કલાકમાં ફરિયાદ લઈ લીધી પોલીસે। પ્લસમાં જે 16 દિવસ પહેલા દુષ્કર્મની જે થઈ હતી એ સોશિયલ બિલે છતાં જો પોલીસને ફરિયાદ કરવા ટાળતી હોય લોકો ઉપર ને આ કોંગ્રેસે જે બેનર તોડ્યા કે સાઈ ફેંકી એનામાં તાત્કાલિક એક્શન અડધો કલાક પોલીસ ફરિયાદ લઈ જોઈ પણ નહીં હકીકત શું વિગત છે। બીજું ખાસ એમ ઉમેરા કરવા માંગુ છું, એ લોકો ફરિયાદ કરી છે કે બેનર તોડવાનું। પહેલા તો હું કહું છું કે ફરિયાદ આ લોકો પર કરો, ભાજપ વાળો જેને બેનર લગાડ્યું, કેમ કે આ બેનર જ ગેરકાયદેસર છે। બેનર ગેરકાયદેસર બેનર ને અમારા કોંગ્રેસીઓ બેનર હટાવ્યો છે, ગેરકાયદેસર બેનર છે। આ બેનરની નગરપાલિકામાં કોઈ મંજૂરી છે નહીં। આ બેનર જે ચલાવી રહ્યા છે એ લોકોએ પોતાના દાદાગીરી ગેરકાયદેસર બેનર લગાડ્યો છે। અમારા કોંગ્રેસીઓ તો ખાલી આ બેનર ગેરકાયદેસર એને હટાવ્યું છે, ભાઈ આ બેનર ગેરકાયદેસર છે, આ બેનર કાયદામાં નથી, નગરપાલિકામાં આનો ઉલ્લેખ નથી આનો। આ રણનીતિ છે, અમે યુથ કોંગ્રેસના અમારા મિત્રો બધા ભેગા થઈ બપોર રણનીતિ આધારે અમે ફરિયાદ પણ કરશું આના વિશે, કેમ કે આ બેનર ગેરકાયદેસર બેનર તોડવામાં તમે અમારે ફરિયાદ કરો છો, ગેરકાયદેસર બેનર તોડવાનું ફરિયાદ કરો, જે બેનર ખરેખર નગરપાલિકા હટાવવાનો છે। તો સામા પક્ષે બીજેપીના રાહુલ ગોરની મુલાકાત લેતા કોંગ્રેસના લોકો ગાંડા ગેલા થઈ ગયા છે અને પોતાની માનસિકતા ગુમાવી દીધી છે। તો વધુ નિહાળીએ તેમના શબ્દોમાં। યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આ કોંગ્રેસના કાર્યકર્તાઓ જેઓને કચ્છની જનતા અને સમગ્ર ગુજરાતની જનતા અને આપ જોઈ રહ્યા છો કે દેશની જનતાએ જ્યારે આકારો આપ્યો છે તો પોતાની માનસિકતા ગુમાવી અને ગાંડાપણા કરવા માંડી ગયા છે। 12 તારીખે યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ જ્યારે કચ્છની સામે આવી રહ્યા છે તો યુવા મોરચાએ એમના હોર્ડિંગ્સ લગાડ્યા હતા। એવા ગાંડા ગયેલા વ્યક્તિઓ આ હોર્ડિંગ્સો તોડવા ગયા હતા, જેનો કોઈ મતલબ જ નથી, જેને પ્રજા ઓળખી ગઈ છે ને પ્રજાએ જાકારો આપ્યો છે। એટલે આવી માનસિકતાવાળા લોકોને આવા કાર્ય કરવા સિવાય કોઈ પણ દેશ હિતનું કે સમાજ હિતનું કાર્ય સૂચતું નથી, એટલે પોતાની માનસિકતા ગુમાવી ને હવે આવા કૃત્યો કરવા માંડ્યા છે એ લોકો। કોંગ્રેસ પક્ષ દ્વારા કહેવામાં આવે છે કે આ હોર્ડિંગ જે અમે તોડ્યા છે એ હકીકતમાં અનલીગલી હતા, જે વધારાના હોર્ડિંગ હતા એ હતા, તો એના વિશે આપ શું કહેશો? અનલીગલી હોર્ડિંગ્સ કોઈ છે જ નહીં, બધા હોર્ડિંગ્સો લીગલી છે। એના ઉપર જે લગાવેલા હોર્ડિંગ્સ છે એનું પણ યુવા મોરચો પેમેન્ટ ચૂકવે છે, ચૂકવણું કરે છે, એટલે કોઈ પણ અનલીગલી ચીજ નથી, લીગલી જ છે।